Hello guys, welcome to my vlog. નમસ્તે. આજે આપણે છે ને તો આજે પપ્પાને રજા પાડી દીધી છે. મને પેટમાં દુખતું હતું, રજા પાડી દીધી. મને એવું પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું હતું, રજા પાડી દીધી. તે પપ્પાને રજા પાડીને તો હમણાં મેં બહુ મસ્તી કરીને આવ્યો. હમણાં મેં કાજુ ખાઈને આવ્યો. હમણાં મેં શું તો નહીં, હમણાં મેં રમું છું. હા ભાઈ, તો આપણે નેક્સ્ટ બુકમાં બુક લેવી જો. મારો વિડીયો તમને સારો લાગ્યો ને તો થેન્ક યુ. તો આ હોળીની ધાણી આવે ને એ ધાણી મેં વઘારી છે. પહેલાં તેલ નાખ્યું, મરચું ને હળદર નાખી અને એની અંદર ધાણી નાખી દીધી. હવે બટાકા પૌવા બનાવું છું. તો ડુંગળી બટાકાને પહેલાં મેં વઘાર કરી દીધો છે અને થોડા શેકાઈ જાય એટલે પછી થોડું મીઠું નાખીશ. આની સાથે થોડું મીઠું નાખી દઈશ અને થોડું શેકાવા દઈશ. થોડી વાર એને હલાવતી રહીશ. હા, અમારી રીતે હું બનાવું છું. તમે પણ આવું બનાવીને ટ્રાય કરી જોજો. હવે થોડા શેકાઈ ગયા છે એટલે ટામેટાં નાખી દીધા. ટામેટાં નાખીને થોડું ફરી પાછું એને એક રસ થાય એવો કરીશું. અને હવે સૂકું મરચું નાખ્યું છે મેં, થોડી હળદર નાખી છે. એકદમ સિમ્પલ જ બનાવીશ અને થોડો ગરમ મસાલો નાખ્યો છે. તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ રીતે મેં બટાકા પૌવા બનાવું છું. કારણ કે થોડાક આપણે ખાઈશું ને તો આપણને સંતોષ થઈ જશે. અડધો દિવસ સુધી આપણને ભૂખ ના લાગે. થોડું મીઠું નાખ્યું છે. હવે આ પૌવા પણ જે પલાળ્યા હતા એ નાખી દીધા છે અંદર. હવે આ સાઈડ ચા પણ બની રહી છે, સવારનો નાસ્તો, ચા નાસ્તો. અને આ બાજુ બટાકા પૌવા રેડી છે. તો જોઈ શકો છો ચા અને બટાકા પૌવા. બીજું મેં વેજ મિક્સ સબ્જીવાળા પૂરો પણ બનાવ્યો છે બેસનનો, જે બાળકોને બહુ ભાવે છે. એકદમ પૌષ્ટિક આહાર. બેસનની અંદર મેં કેપ્સિકમ, ટામેટાં અને થોડું લીંબુ નાખી અને સ્વાદ અનુસાર મરચું મસાલા નાખી અને ખીરું કર્યું છે. તમે જોઈ શકો છો મેં આવી રીતે ખીરું કર્યું છે અને આવી રીતે હું પૂડા બનાવું છું. આવું ખીરું કરીને આવા પૂડા બનાવું છું. નોનસ્ટિક ઉપર મેં બનાવવાનો ટ્રાય કર્યો છે. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો, બહુ સરસ લાગશે. મિક્સ વેજવાળા પુડલા બેસનના. એટલે ધીરે રહીને પછી આપણે એને થોડા મોટા બનાવીએ ને એટલે એને ધીરે રહીને આપણે ફેરવવો પડશે, નહીં તો તૂટી જશે. તો આ તમે જોઈ શકો છો આવા મેં કટિંગ કરીને રેડી રાખ્યો છે. હવે હું જઈ રહી છું આ લીલું લસણ, આ મરચાં, લસણ ને એને હું પાપડીનું થોડી પેલી વડી હોય ને એ ટાઈપનું કરવા જઈ રહી છું. તો આ મેં એક વાડકો ચોખા લીધા છે. એક વાડકો ચોખા મેજરમેન્ટ કહું છું. આ એક વાડકો ચોખા, બીજો અડધો વાડકો એટલે 1.5 વાડકો ચોખા મેં લીધા છે. ચોખાનો લોટ. અને અહીંયા ઘડી બાજુમાં મેં તપેલાની અંદર 3 જે ચોખા ભરીને લીધું હતું વાસણ, એ જ 3.5 પાણી લીધું છે ગણીને, અને આ તપેલાની અંદર નાખ્યું છે 3.5 જેટલું. હવે એની અંદર જે મેં લીધું છે, ફરીથી હું તમને બતાવું, ચોખાનો લોટ એ આવી રીતે નાખવાનો છે મેજરમેન્ટ લઈને. તો તમે પણ આવી રીતે માપ અનુસાર કરશો તો ઘણું સારું રહેશે. જોઈ શકો છો કે આની અંદર પાણી નાખ્યું છે. એનો ઉબાલ આવે એટલે કે પાણી થોડું ગરમ થાય એટલે એની અંદર થોડું સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે. જોતા જાઓ તમે આગળ શું પ્રોસિજર હું કરું છું. અને એકદમ ઇઝી જ છે. તમે કોઈ માણસ ના હોય ઘરમાં, તમે એકલા હોય તો પણ આવી રીતે તમે વળી કરી શકો છો. તો હવે આ જે મેં લીલું મરચું, લસણ અને જે લીમડીનું લીધું હતું એને પીસી મિક્સરમાં આવું મેં મિશ્રણ કરી દીધું છે. આ મિશ્રણને હવે હું પાણીમાં નાખી દઈશ. એટલે પાણી એકદમ હળહળતું એટલે એકદમ ગરમ થાય ત્યારે આપણે
આ મિશ્રણ નાખવાનું છે અને પછી આ ચોખાનો લોટ પણ નાખવાનો છે. તો હવે મેં થોડું પાણી ગરમ થવાયું છે એટલે હવે હું ટ્રાય કરીશ થોડું મીઠું નાખવાનું. તમે જોઈ શકો છો હજી ઉભરો નથી આવ્યો પાણીનો, હવે આવી રહ્યો છે. એટલે હવે હું થોડું સ્વાદ અનુસાર મીઠું નાખીશ. મીઠું નાખ્યા પછી થોડું 2 ચમચી જેટલું જીરું નાખ્યું છે અને હવે થોડાક સમયમાં જ હવે પાણી ઉકળવાની તૈયારીમાં દેખાય છે. એટલે પાણીની જ રાહ જોઉં છું કે ક્યારે પાણી ઉકળે. એટલે આજે મેં પેસ્ટ બનાવી હતી એમાં થોડુંક બચ્યું હતું એટલે મેં હલાવીને પાણીથી એમાં એડ કરી દીધું છે, જે ગરમ પાણી થાય એમાં. હવે થોડીક એકદમ ચપટી હળદર નાખીશ. હળદર નાખવાનું કારણ એ છે કે થોડોક આપણને પીળો કલર દેખાય. આમાં હવે જે પેલું મેં મિશ્રણ કર્યું હતું લીલું મરચું અને એ જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ હવે હું નાખીશ. એટલે હવે પાણી હવે થોડું ઉકળવામાં વાર નહીં લાગે. એટલે હવે ઉકળશે એટલે તમને કેવી રીતે ખબર પડશે કે છે ને ઉધરસ આવશે, કારણ કે પેલા મરચાં નાખેલા છે ને. એટલે હવે ધીરે ધીરે કરીને આ લોટ નાખવાનો છે ચોખાનો અને ફાસ્ટ ગેસ રાખવાનો છે. એટલે ગાંઠિયા બાજે નહીં ને આ ચમચો તમારે આવો જ લેવાનો છે, કેમ કે વચ્ચેથી એ કાણા જેવું છે ને એટલે વચ્ચેથી પેલું પસાર થાય ને ખીરું, જે પાણી ને બધું, એટલે એના કારણે છે ને તમારે એ નહીં થાય, ગઠ્ઠા નહીં બાજે એમ. તો આવી રીતે ફટાફટ હલાવતું રહેવાનું છે. આમાં તો 2 જણા હોય તો મજા આવી જાય, પણ મારે થોડું એકલી છું એટલે મારે થોડું આરામથી કરવું પડશે. નહીંતર આ તો ગરમ ગરમ પાણી છે તો કંઈ ઉપર પડે તો. એટલે આવી રીતે ફટાફટ હલાવતું રહેવાનું છે. ગેસ તમારે ધીરો કરવાનો છે નહીં. જો તમે ગેસ ધીરો કરશો તો પછી અંદર ગાંઠિયા બાજી જશે. એટલે આવી રીતે હલાવતું જ રહેવાનું છે ફટાફટ. જોઈ શકો છો તમે મેં કેવી રીતે આ હલાવી રહી છું. એક તો ગરમ તો લાગે જ છે બરોબરનું, પકડાય નહીં એવું. હવે જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને પછી આવી રીતે તમે વળી મૂકી શકો છો. આવું ગરમ ગરમ હોય ત્યારે પણ તમે મૂકી શકો છો, થોડુંક લાઈટ ઠંડુ થયા પછી પણ કરી શકો છો. તમે અહીંયા આગળ મારી બાલ્કની છે એમાં મેં આવી રીતે પાથરી દીધી છે. શું નામ છે ક્રિકેટર ભાઈ તમારું? આખું નામ બોલો. પપ્પાનું નામ? લો લો ફટાફટ. आवा केवा क्रिकेटर। देखिए किस किस को ज्वाइंट होना है, हमारी टूर्नामेंट चल रही है, जिसको ज्वाइंट होना है वो आ सकते हैं। चलो फास्ट 1 2 3 स्टार्ट। ए अथर्व तो क्यों हसे। 1 2 3 स्टार्ट। ओ चलो चलो फटाफट। ए आवट 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 अथर्व आवट।